બીજા દાખલા જોઈએ તો પહેલો દાખલો 711 812 913 અને 1014 તો આ એકદમ સરળ રીતે આવે તો શું આપ્યું તો પહેલો 7 આપે બીજામાં પહેલો 8 પછી 9 પછી 10 તો હવે આગલી સંખ્યા કઈ આવશે આપણે તો 11 હવે પાછળ શું આવે 11 12 13 14 અને અહીંયા 15 એટલે આપણો જવાબ કેટલો આવશે 1115 બહુ સરળ રીત હતી જોઈએ એટલે આપણે ખબર પડી જાય કે એક સંખ્યા વધારે છે હવે આ દાખલા થોડો ડિફિકલ્ટ છે જો 23 28 38 55 ને 81 તો આ બંનેની બાદબાકી કેટલી થાય જોઈએ આપણે 23 માંથી 8 જાય તો 5 5 પ્લસ કરેલા અહીંયા 10 પ્લસ કર્યા એટલે હવે આપણે એમ લાગે કે 5 5 ઉમેરવાના છે તો જોઈ લઈએ આપણે તો ના અહીંયા જુઓ 2 અને 40 થાય ના આયા 15 એટલે કેટલા ઉમેર્યા 17 અહીંયા 5 પાછું ઉમેર્યા નહીં હવે આગળ 81 માંથી 55 જાય એટલે 5 60 60 ને 20 25 અને 1 26 અહીંયા 26 ઉમેરેલા હવે આગલી સંખ્યા કેટલી આવશે તો હવે આપણે જોઈએ કે 5 10 17 26 એટલે કોઈ તાલમેલ આપણે બેસતો નથી હવે આગળ જોઈએ આમાં કેટલા ઉમેર્યા તો આમાં 5 આની અંદર 7 આની અંદર 3 ને 6 9 જો અહીંયા જ આપણને ખ્યાલ આવી જાય કે પહેલા 5 ઉમેર્યા 7 ઉમેર્યા 9 ઉમેર્યા હવે કેટલા ઉમેરશે 11 કેટલા ઉમેરશે 11 26 ની અંદર 11 ઉમેરીએ એટલે 30 અને 1 37 કેટલા આવશે 37 એટલે આ સંખ્યાની અંદર 37 ઉમેરો એટલે આપણને આ સંખ્યા મળી જાય તો કેટલા કરીશું 81 + 37 અહીંયા 8 8 ને 3 11 જવાબ કેટલો આવશે 118 મળી ગયો જવાબ આપો ઓપ્શનમાં ઓકે જો એકદમ સરળ રીતે આ રીતે કરતા જવાનું તો આપણને તરત જવાબ મળી જશે એવી રીતના આગળ 6 8 20 50 106 એમાં પણ જોઈ લઈએ આપણે બંને વચ્ચે ગેપ કેટલી છે 2 અહીંયા કેટલા ઉમેર્યા છે 12 અહીંયા 30 અહીંયા 50 અને 56 જો અહીંયા પણ આપણને કોઈ ખ્યાલ આપતો નથી કે કેટલી સંખ્યા ઉમેરવાથી પરફેક્ટ મળે તો હજી આગળ અહીંયા કેટલા ઉમેર્યા 10 અહીંયા 18 અહીંયા 30 ને 20 26 જો હજી આપણને કોઈ સંખ્યા પરફેક્ટ મળતી નહીં કે કેટલા ઉમેર્યા હજી એક સ્ટેપ આગળ જઈએ અહીંયા કેટલા ઉમેર્યા પ્લસ 8 અહીંયા 2 6 8 જો અહીંયા મળી ગયો આપણને 8 ઉમેરતા ગયા સંખ્યા હવે 26 ની અંદર 8 ઉમેરી કાઢો 26 ની અંદર 8 ઉમેરી આપણે 26 + 8 કેટલા થઈ 34 એટલે અહીંયા 34 આવશે હજી 34 આપણે અહીંયા લઈ જવા પડશે એની અંદર ઉમેરવા પડશે 56 ની અંદર 56 + 34 કેટલા થાય 0 5 4 9 90 તો આ જે ગેપ છે કેટલાની આવશે 90 ની તો 106 ની અંદર 90 ઉમેરી કાઢો 106 + 90 6 9 1 આ જો આગલો જવાબ કેટલો આવશે 196 ખબર પડી ગઈ ને જો બહુ રીત સરળ પરંતુ આપણે આ રીતે